फेयरवेल के दिन क्या फेल हैं बाबू फेयरवेल में क्या આ છે એક્ઝિટ ગેટ. સરવાળે ખબર પડે કે તમે ગમે તેટલા ઊંચે જાઓ, પરંતુ અહીં ઓલું કહેવાય છે ને કે 3 તીગડા કામ બિગડા. એટલે અમે જવાના હતા જટાશંકર ને ઉડન ખટોલામાં બાળકો કહેવા રમે છે. થોડી વાર થયું ચાલને બેસી જાઉં. તો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમારો. આજે આપણે જઈ રહ્યા છીએ માંગરોળ, કેશોદ અને જુનાગઢ. જો કે માંગરોળ તો હતા જ, કેશોદ અને જુનાગઢ. અને અમારી સાથે છે મારા 3 વાંદરીપાના મિત્રો. જો કે લેકચાર કામ છે તો કામને પતાવીએ, પરંતુ આ થયું કે ચાલો આજની દિનચર્યા પણ તમારી સાથે શેર કરીએ. ઘણા મિત્રોનું એવું કમેન્ટ હતું કે સર તમે ક્યાંય પણ જાઓ ને ત્યાંનો તમે બ્લોગ તૈયાર કરીને અમારા સુધી પહોંચતો કરો. થોડીક મહેનત લાગે છે પણ આપણે પહોંચતો કરીશું. તો બન્યા રહો આપણી ચેનલ. મિત્રો અત્યારે હું છું વડોદરા હાઈવે ઉપર. 3 વખત પ્રોબ્લેમ એ થઈ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે હાઈવે ઉપર જે કોકને એમ કહેવાય ને કે આ મુસીબતનું કારણ બનશે. જુઓ અહીંયા આ પ્રકારનું. જો કે વહેલી તકે આને ધ્યાનમાં લેવામાં આવે અને પૂરી દેવામાં આવે, નહીતર અજાણી વ્યક્તિ કોઈ ગાડી લઈને સ્પીડમાં નીકળતી હોય, કેમ કે હાઈવે છે એટલે સ્પીડમાં જ ગાડી જતી હોય, એટલે કોકને નુકસાનનું કારણ બનશે. એટલે વહેલી તકે આ વસ્તુને પણ ધ્યાનમાં લેવી જોઈએ એમ. જુઓ, જો કે આ તમને બતાવવાનું કારણ જ એ હતું કેમ કે વારે ઘડી અહીંયાથી નીકળવાનું થતું હોય અને દર વખતે આવી કંઈક પ્રોબ્લેમ થાય છે. ઘણા બધા નાના મોટા વાહનો નીકળતા હોય. જો કે હાઈવે ઉપર આ પ્રકારના ખબર નહીં કોની પરમિશન લઈને આવી રીતે ખોદી નાખતા હોય છે. ચલો, ટ્રાફિકને ધીમો કરવો છે, દુકાનો છે, સમજી શકાય. તો ટ્રાફિકને ધીમો કરવા માટે કરીને પણ એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી પસાર થયા વગર બસ બાપાનું સમજીને બધું જેમ મન ફાવે એમ કરે છે. પણ આપણાને પણ આદત પડી ગઈ છે, જીવો જેમ જીવવું હોય એમ. પરંતુ આ મારા ધ્યાને આવ્યું એટલે મારે તમારી સમક્ષ રજૂ કરવું એ જરૂરી બની ગયું હતું. અમારે લેવાની હતી ટાઇલ્સ, એટલે આવ્યા છીએ કેશોદ ટાઇલ્સ લેવા માટે. તમે પસંદ કરો કઈ ટાઇલ્સ વધારે બેટર લાગે છે. જુઓ, મને તો આ ભૂલ ભૂલૈયા જેવું લાગે છે. અહીંથી અંદર બહાર પણ મસ્ત છે. એ લોકોએ અંદરનું જે ડેકોરેટ કર્યું છે એ મસ્ત ડેકોરેટ કર્યું છે. જુઓ, હા બાપુ, મેં ફોટોગ્રાફર હું તમારા ભાઈ. મેં કેમેરામેન હું તમારા. તો મિત્રો ઘણી બધી ટાઇલ્સો જોઈ, પરંતુ અહીંયા એકેય ટાઇલ્સ આપણને પસંદ પડી નથી. જે પ્રમાણે એલિવેશનનું કામ કરવું છે એ પ્રમાણેનું. છતાં 1-2 શોપની બીજી મુલાકાત કરીએ અને જોઈએ ક્યાં આપણને વધારે સુઇટેબલ લાગે છે. મિત્રો બહારના વેલ્યુએશન માટે કરીને એક આ ટાઇલ્સ આપણે પસંદ કરી અને બીજી એક પસંદ કરી છે આપણે આ 2. આપણે બંને પસંદ કરી છે. લાગશે ત્યારે હું તમને બતાવીશ એલિવેશનની અંદર કે કેટલું મસ્ત અને જબરજસ્ત બન્યું છે. હવે ટાઇલ્સ ડિસાઈડ થઈ ગઈ છે. ઉમેશભાઈ અત્યારે જુઓ બોલપેન હાંકવાનું શરૂ કરશે. જોજો ઉમેશભાઈ, થોડુંક ધ્યાન રાખજો અમારું. હા, આ લોકોનું પણ એમ. અમારી સામે જોઈને જરાક બિલ બનાવજો. હે, હા, ફરિયાદ તો નહીં આવે, તમને પણ ખબર છે. ઉમેશભાઈ છાપી નાખ્યું છે બિલ. હવે જોઈએ ઉમેશભાઈ તમારી રીતે કેટલું ઘટાડશો? હે, આમ જોજો જીવવા જીવું. મેં તમને કીધું ને અમારી સામે 48 રૂપિયા લીધા. એવું છે. ચાલો, ઉમેશભાઈએ 4 રૂપિયા ઘટાડી દીધા. કઈ નાની સૂની વાત તો નથી. મિત્રો તમે પણ જો એવું વિચારતા હોય ને કે તમને ક્યાંય એવી પસંદગીની કોઈ વસ્તુ ન મળતી હોય તો તમે અહીંયા ડીકે સપ્લાયમાં આવી અને તમે મેળવી શકો છો. અમને કલેક્શન અહીંયા સારું લાગ્યું. કેશોદની ઘણી બધી શોપમાં ફર્યા, પરંતુ અહીંયા ડીકેનું જે છે ને એ અમને કામ ગમ્યું. જેમ કે અમારે જે પસંદની ટાઇલ્સ જોઈતી હતી એ અમને અહીંયા મળી. તો જો તમે પણ વિચારતા હોય તો ચોક્કસપણે ડીકે સપ્લાયની મુલાકાત લેજો. વેરાવળ રોડ, કેશોદ. તમે વેરાવળ રોડ ઉપર જાઓ ને કેશોદમાં, એટલે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની આગળના ભાગમાં તમને ત્યાં મળશે. એટલે ચોક્કસપણે એક વખત મુલાકાત લેજો. અને મુલાકાત લેશો એટલે અમે પણ એવો આગ્રહ રાખશો કે અહીંયાથી જ વસ્તુઓને આપણે ખરીદીએ. અને બીજી એક વસ્તુ મને ખાસ અહીંયા ગમી, હાર્ડવર્ક ઇઝ ધ ફોર્મ્યુલા ફોર સક્સેસ. મસ્ત છે. આપણે સ્ટુડિયોની અંદર કંઈક આવું બેકગ્રાઉન્ડ રાખવાનું વિચારીશું. क्या बाबू क्या सोचता हूँ पता है बाबू? व्हाइट पेंट, ब्लैक कलर का टी शर्ट ने ऊपर गुलाबी कलर का ब्लेजर. क्या बात है? फेयरवेल के दिन क्या बाबू फेयरवेल में क्या बोलो क्या बोलो क्या पहनो? कैसा लगा? फेयरवेल में कोटी पहन, कोटी ब्लेजर મિત્રો શુદ્ધ દેશી પીણું. હા,
ફૂલ ગરમી છે એટલે એવું થયું ચાલો થોડીક ઠંડક કરીએ. હવેથી છે ને આ 15 માંથી 5 કરી નાખ ભાઈ. એક વખત તો કેમેરા સામે જોઈ લે. કેમેરા ફોબિયા इसको કહેવાય. ઓલો દુકાન મૂકીને વયો ગયો. પાછા આવજો કે સ્વાદ હાવકા હોય. શું હોય? ઠાવકા હોય ભાઈ. સ્વાદ તો ઠાવકા જ હોય ને વાલા. નહીં યાર, રોહિત શર્માને તો ફોન કરી યાર. આ વાહ લાઈવ માં મેચ જોતો તો બરાબર. જો ડિક્લેર શું કામ કર્યો ને યાર? સીન શું ભાઈનો? ના, બે મસ્ત મારે છે. એક બેવડી ઉપર રમતો તો એક સેન્ચુરી ના કરી બધા દાવ ડિક્લેર કરાય યાર. એનાથી યાર એટલે રોહિત શર્માને ફોન કર્યો જો. ઓલો પેવેલિયન માં ડાયરેક્ટ ચાલો ગયો ને તો રોહિત શર્માને હવે સીધો ફોન કરો કે રમવા દેવાય ને. બે યાર વરમોરા બંધ થઈ ગઈ યાર. શું થયું? સાડા 500 ટાર્ગેટ. મોજ અને મસ્તી સાથે પહોંચ્યા જુનાગઢ. થયો હતો બપોરનો સમય અને પહોંચી ગયા પેટનો ખાડો પૂરવા. મંગાવ્યું ચિકન સિલસિલા, ચિકન ટિક્કા, રોટલી અને છાશ. પેટનો ખાડો પૂરી આગળ વધ્યા. રસ્તે આગળ જતા એક વિચિત્ર નામ વાંચ્યું. આવા પણ કઈ નામ હોટલના હતા હશે? જુઓ, છે ને કંઈક યુનિક. होटल हिलव्यू. अब वो हिला डालेगा. अपने को ये गाड़ी वाला हिला डालेगा. होटल हिलव्यू. આઈ લવ જુનાગઢ. જુઓ તો ખરા, કેટલો અદ્ભુત નજારો છે. જંગલો અને પહાડોની વચ્ચેથી પસાર થતો રસ્તો. થાક ઉતારવા માટેની અને મન પ્રફુલ્લિત કરી દે તેવી જુનાગઢની મારા માટે અને શાયદ જુનાગઢિયન્સ માટે પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા કોઈ હોય ને તો એ છે ભવનાથ. અને અમે પહોંચી ગયા ગિરનાર રોપવેના પ્રવેશ દ્વાર પાસે. એક નજરે ગિરનાર રોપવેને જોતા તો મને એક ગીત યાદ આવી ગયું કે ઉડતા હી ફિરું ઇન હવાઓ મેં કહી. ઓલું કહેવાય છે ને કે 3 તીગડા કામ બિગડા. એટલે અમે જવાના હતા જટાશંકર બાજુ, પરંતુ એકે યુટર્ન અમને જંગલમાં જ મરાવી દીધો. આ જંગલ જોઈ અને મને ઉર્તુરુલ ગાઝીની વેબ સિરીઝના અમુક સીન યાદ આવી ગયા બોસ. આ વિસ્તારમાં બસ માત્ર મારી પાસે ઘોડા ન હતા, બાકી 1-2 સીન કિલ્લા ફતેહ કરવાના નાખી જ દેત. બટ બેટર લક નેક્સ્ટ ટાઈમ. જુઓ મિત્રો, અહીંયા છે ને એક અમે આ જટાશંકર વિસ્તાર છે. અહીંયા તમે ચોમાસાની ઋતુમાં આવો ને એટલે મસ્ત મજા આવે. પાણીનો બહાવ હોય, તમે અહીંયા વિથ ફેમિલી નાહી શકો એવી પરિસ્થિતિ પણ હોય છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે જંગલની અંદર જાય ને તો પ્લાસ્ટિકો ને એવું બધું નાખતા હોય છે. તો અહીંયા જુનાગઢ વન વિભાગ ડુંગર દક્ષિણ રેન્જ દ્વારા એક આપણને ઇન્સ્ટ્રક્શન આપેલું છે, એટલે જેથી કરીને જંગલની અંદરનો જે વિસ્તાર છે ને એની અંદર જવાની મનાઈ છે. તમે સીડી ઉપર જ જઈ શકો, જટાશંકર સુધી ઓન સીડી જ જઈ શકો, અને અંદરની જગ્યાએ જે છે એ જવાની અંદર મનાય છે. એટલે જસ્ટ મને લાગ્યું કે તમારા ધ્યાને આ વાત રાખી દઉં તો રાખી દીધી. આ છે રોપવેનો એન્ટ્રી ગેટ કે જ્યાંથી તમે ટિકિટ લઈ શકો અને તમારે જીવનમાં કેટલું ઊંચું જવાનું છે તેનો ખ્યાલ મેળવી શકો. રોપમાંથી જોતા જુનાગઢનો નજારો પણ કેવો જબરજસ્ત હશે નહીં બોસ? પરંતુ ક્યારેક આવીશું ને ત્યારે ચોક્કસપણે જાશું. આ છે એક્ઝિટ ગેટ. સરવાળે ખબર પડે કે તમે ગમે તેટલા ઊંચે જાઓ
પરંતુ અહીંયા જ આવવાનું છે. ધ્યાને ના લેતા, પરંતુ આવો ત્યારે મજા માણજો બોસ. અને સાંજની ચાની ચુસ્કી સાથે અમે મુલાકાત લીધી ભવનાથના લગભગ દરરોજના મેળાની. આમ તો દર 15 દિવસે શનિ અથવા રવિએ બહાર પારી પર બેસ્યા હોઈએ, પરંતુ આજે થયું ચાલો તમને આ રોજબરોજનો મેળો પણ બતાવતો ચાલો. પહેલા તો બધા છે ને આઘા રહેજો, કેમ કે હેવી ડ્રાઈવરો અહીંયા તૈયાર છે. આ પટાંગણમાં જેટલા પણ નાના રાઇડરો છે ને બોસ, એ બધા જ એકથી એક ચડિયાતા છે. આ લોકોને ક્યાંય ટ્રેનિંગની જરૂર નથી પડતી. જો આપણે ટ્રેનિંગ આપવા જઈએ ને તો આ આપણને ટ્રેનિંગ આપી દે એવા છે બધા. ચાલો આજે આ વિડીયોના માધ્યમથી બતાવું આપણું બાળપણ, એ ચકડોળ અને હિંડોળાની મજા. 25 પૈસાના 5 બહુ ખાધા ને સાથે કેરીના ગોટલા, યાદ છે ને? ખાટા મીઠા ટીકડા ને એ સુતર ફેણી. જામ્યો ભાઈ જામ્યો, નાનો પણ મેળો જામ્યો. જુઓ ને ગોળ ગોળ ચકડોળ કેવું ફરે છે ને ઉડન ખટોલામાં બાળકો કેવા રમે છે. થોડી વાર થયું ચાલ ને બેસી જાઉં અને બાળપણને તાજું કરી લો. રમકડા, ફુગ્ગા અને એ પાવો વગાડવાની મજા. નાનકડી એક ગાડી હતી ચાલતી, જેની સાથે બાળપણની એક મુસ્કાન હતી. દોરીનો એક હિંચકો હતો ઝૂલતો, જેમાં બાળપણના નિખાલસ હાસ્યનો સ્વર હતો. રંગીન કપડા હતા ભર્યા, જેમાં બાળપણના અનેક રંગ હતા. મસ્તી ભર્યા એ દિવસો હતા, રહી ગયા જે એક મીઠી યાદ બનીને આજે. આવો ભાઈબંધ, જુનાગઢના ભવનાથમાં રવિવારે અહીંયા લીલા લહેર છે. આપણે મોટા થઈને કામ ધંધામાં એટલા ખોવાયા કે પાછું વળીને જોયું જ નહીં.